सर्वेषां त्वां सर्वेषां कुशलं वा। ધોરણ 7 ગુજરાતી માધ્યમ એમાં તમારો જે આજનું ચેપ્ટર છે જે યુનિટ 6 સંખ્યા અને આજનો વિષય છે તમારો સંસ્કૃત. એમાં સંખ્યા એ તમારે ભણવાનો છે. હવે સંખ્યા તમે ધોરણ 1 થી 20 સુધીની શીખી ગયા છો. અહીંયા મેં થોડા નવા શબ્દોના અર્થ લખેલા છે. તમારા જે સોરઠ પબ્લિક સ્કૂલમાંથી જે તમને અસાઇનમેન્ટ આપવામાં આવેલો છે એમાં બધા જ શબ્દો મેં આપેલા છે. એક લીટી સંસ્કૃત, એક લીટી એનું ટ્રાન્સલેશન માતૃભાષામાં અનુવાદ એ પણ આપેલું છે. વ્યવહારની અંદર સંખ્યા જે છે એનો અવારનવાર ઉપયોગ થતો હોય છે કે ભાઈ આ વસ્તુ લીધી તો આટલા પૈસા થાય, આટલા રૂપિયાની આ વસ્તુ આવી, આની કિંમત આ છે. આવી રીતે સંખ્યાનો વ્યવહારની અંદર વારંવાર ઉપયોગ થતો હોય છે. હવે અહીંયા જે વાર્તાલાપ દ્વારા સંખ્યા જે છે એને કઈ સંખ્યાને કઈ સંસ્કૃતમાં કહેવાય એ અહીંયા બહુ સરસ રીતે સમજાવવામાં આવેલું છે. હવે અત્યારે અહીંયા 7મા ધોરણમાં તમારે 1 થી 50 સુધીની સંખ્યા લેવાની છે. 1 થી 50 સુધીની સંખ્યા સંસ્કૃતમાં અને ગુજરાતીમાં શું. પછી સંસ્કૃત નંબર, સંસ્કૃત અંકોમાં શું કહેવાય, અંકમાં કેવી રીતે લખાય અને શબ્દમાં કેવી રીતે લખાય, આ પણ તમારે ધોરણ 7 ની અંદર 1 થી 50 સુધીની સંખ્યા શીખવાની છે. હવે અહીંયા આપણે પહેલા આ જે યુનિટ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. 1 થી 50 સુધીની સંખ્યા તમારા આ સોરઠ પબ્લિક સ્કૂલમાંથી જે તમને અસાઇનમેન્ટ આપવામાં આવેલો છે એમાં મેં આપેલી જ છે. એમાંથી જોઈ અને વાંચજો, તૈયાર કરજો. અંકમાં અને શબ્દમાં બંનેમાં આપેલી છે. હવે અહીંયા આ પાઠની અંદર બે મિત્રો વચ્ચેનો વાર્તાલાપ છે. એ ક્રિકેટ જોઈએ છે અને કેટલા અંક આને મળ્યા અને કેટલા રન કર્યા એ દ્વારા સંખ્યા શીખવવાનો પ્રયત્ન કરેલો છે. એટલે વ્યવહારમાં ઉદાહરણો દઈ અને એ જે સંખ્યા છે એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. હવે અહીંયા છે આ જે તમારું યુનિટ છે એમાં સંખ્યા તો કરવાની જ છે અને એ તમારે આવશે જ આ પાઠની અંદર ઉપયોગમાં. અને સાથે સાથે આ પાઠની અંદર જે બીજા નવા શબ્દો કયા વપરાયા છે તો એ નવા શબ્દોના અર્થ પહેલા આપણે જોઈ લઈએ. ભોહો, ભોહો એટલે હે. કિમ, કિમ એટલે શું. ત્યાર પછી છે દલસ્ય, દલ એટલે ટુકડી અને દલસ્ય એટલે ટુકડીનું અથવા ટીમ કે ટીમનું. દલસ્ય એટલે ટીમનું. પશ્યામી એટલે જોઉં છું. ક્રીડા એટલે રમત. ક્રીડાયામ એટલે રમતમાં. કતિ, કતિ એટલે કેટલા, કેટલો. કા એટલે કેવી રીતે, કા એટલે કેવી. સત્યમ એટલે સાચું. પ્રાપ્નોતિ એટલે મેળવે છે. દલમ એટલે ટુકડી, દલમ એટલે ટુકડી. ધાવનાંક, ધાવનાંક એટલે રન. ઉત્તમમ એટલે બહુ સારું, એટલે બહુ સારું. સમ્યક એટલે સારું છે. અસ્તિ એટલે છે, જે વર્તમાન કાળમાં વપરાય છે અને એકવચનમાં વપરાય છે. અને સંતિ એટલે છે જે બહુવચનમાં વપરાય છે. આમ, આમ અર્થાત હા. તસ્ય અર્થાત તેના. કેવલમ એટલે ફક્ત. અધિકમ એટલે વધારે. તરહી એટલે તો. ક્રીડકમ એટલે ખેલાડી. ધાવનાંક ફલમ સ્કોરબોર્ડ. હવે સંસ્કૃત વાક્યો અને એનું માતૃભાષામાં અનુવાદ આખા પાઠનું આપણે એક એક શબ્દો જોતા જઈએ અને લેતા જઈએ. રમેશઃ, ભોઃ નિલેશઃ, કિમ કરોતિ ભવાન. ભોઃ હે, નિલેશનું નિલેશ રહે છે. કિમ એટલે શું, કરોતિ એટલે કરો છો, ભવાન એટલે આપ. જો પુરુષને પ્રશ્ન પૂછવા માટે ભવાન અને સ્ત્રીને પ્રશ્ન પૂછે ભવતી, જે તમે ધોરણ 6 ની અંદર સમજી ગયા છો, શીખી ગયા છો. ભોઃ નિલેશઃ કિમ કરોતિ ભવાન. હે નિલેશ, શું કરો છો. નિલેશઃ
क्रिकेटदलस्य धावनाङ्कफलं पश्यामि। क्रिकेटदलस्य એટલે ક્રિકેટની ટીમનું, धावनाङ्कफलं એટલે સ્કોરબોર્ડ અને પશ્યામી એટલે જોઉં છું। ક્રિકેટની ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું। નેક્સ્ટ, રમેશः ભાવિકस्य પ્રથમક્રીડાયાं કતિ धावनाङ्काः। ભાવિકस्य જો स्य એટલે નું ની નું ના, હું વારંવાર તમને કહું છું કે અંગ્રેજીમાં તમે જેમ એપોસ્ટ્રોફી એસ લગાવો છો નું ની નું ના કહેવા માટે વાક્યમાં, એવી રીતે અહીંયા જે નું ની નું ના એમ કેવું હોય તો શ લગાડવાનો। તો અહીંયા ભાવિકસ્ય તો ભાવિકના, પ્રથમ ક્રીડાયામ એટલે પહેલી રમતમાં, કતિ એટલે કેટલા, धावनाङ्काः धावनाङ्क એટલે રન। આખા વાક્યનો સાથે જોઈએ તો ભાવિકના પહેલી રમતમાં પહેલા દાવમાં કેટલા રન છે? નિલેશः एकचत्वारिंशत् 41। રમેશः દ્વિતીય ક્રીડાયામ બીજી રમતમાં બીજા દાવમાં, રમેશः દ્વિતીય એટલે બીજી અને ક્રીડાયામ એટલે રમતમાં, બીજી રમતમાં અથવા બીજા દાવમાં, નિલેશः चतुस्त्रिंशत् तो 34। रमेशः तृतीय क्रीडायां त्रीजी रमतमां त्रीजा दावमां, निलेशः 28। रमेशः चतुर्थ क्रीडायां चौथी रमतमां चौथा दावमां, तो चौथा दावमां ए प्रश्न पूछे छे कि चौथी रमतमां अथवा दावमां, निलेशः 50। रमेशः पंचम क्रीडायां पांचमी रमतमां पांचमा दावमां, निलेशः 39 એટલે 39, નિલેશः 39 રમેશः અહો નિલેશ નીરવસ્ય કા સ્થિતિ। અહો નિલેશ નીરવની કેવી સ્થિતિ છે? કા સ્થિતિ કેવી સ્થિતિ છે। નિલેશः સહ પ્રથમ ક્રીડાયાं 33 धावनाङ्कान् प्राप्तान् करोति। તે પહેલી રમતમાં પહેલા દાવમાં 33 રન મેળવે છે। સહ એટલે તે, અહીંયા પણ સહ અને સા બંનેનો અર્થ થાય છે તે, જે ત્રીજો પુરુષ એકવચન માટે વપરાય છે। સહ એટલે તે અને સા એટલે પણ તે, પણ સહ છે એ પુલ્લિંગ માટે અને સા છે એ સ્ત્રીલિંગ માટે। 6 માં તમે સમજી ગયા છો વિસ્તૃત રીતે। હવે રમેશः અહો નિલેશ નીરવસ્ય કા સ્થિતિ। અહો નિલેશ નીરવની કેવી સ્થિતિ છે? નિલેશः સહ પ્રથમ ક્રીડાયાं 33 धावनाङ्कान् प्राप्तान् करोति। સહ તે પ્રથમ ક્રીડાયામ પહેલી રમતમાં 33 તો 33 धावनाङ्कान् રન અને પ્રાપ્તાનો એટલે મેળવે છે। આખા વાક્યનું તે પહેલી રમતમાં પહેલા દાવમાં 33 રન મેળવે છે। તે પહેલી રમતમાં પહેલા દાવમાં 33 રન મેળવે છે। નેક્સ્ટ, રમેશः દ્વિતીય ક્રીડાયામ બીજી રમતમાં બીજા દાવમાં, નિલેશः 21 धावनाङ्काः 21 રન 21 धावनाङ्काः 21 रन। रमेशः तर्हि तस्य तृतीय क्रीडायां का स्थिति? तो तेनी बीजी रमतमां ત્રીજા દાવમાં કેવી સ્થિતિ છે? તસ્ય તેની તૃતીય ક્રીડાયાં ત્રીજી રમતમાં કા સ્થિતિ કેવી સ્થિતિ છે। આખા વાક્યનો સાથે લઈએ તો તર્હિ એટલે તો તેની, તસ્ય એટલે તેનો તેની તેનું, તેની તસ્ય તેની ત્રીજી રમતમાં ત્રીજા દાવમાં કેવી સ્થિતિ છે? નિલેશः 40 રમેશः ઉત્તમમ એટલે બહુ સારું। ચતુર્થ ક્રીડાયામ ચોથી રમતમાં
ચોથા દાવમાં શું કે છે રમેશ કે તો ચોથી રમતમાં શું સ્થિતિ છે ચોથા દાવની? નિલેશ ષટ્ત્રિંશત 36, નિલેશ 36, રમેશ અંતિમ ક્રીડાયામ નીરવઃ ધાવનાંકાન પ્રાપ્તાન કરોતિ. છેલ્લી રમતમાં અંતિમ ક્રીડાયામ છેલ્લી રમતમાં અંતિમ એટલે છેલ્લી ક્રીડા એટલે રમત છેલ્લી રમતમાં કતિ એટલે કેટલા પ્રાપ્તાન એટલે મેળવે અને કરોતિ એટલે કરે છે થાય. હવે આખા વાક્યનું છેલ્લી રમતમાં છેલ્લા દાવમાં નીરવ કેટલા રન મેળવે છે? નેક્સ્ટ નિલેશ સમ્યક અસ્તિ. સમ્યક એટલે સારું, અસ્તિ એટલે છે. દ્વાચત્વારિંશત એટલે 42, સારું છે 42. રમેશ પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ 37 ધાવનાંકાઃ. રમેશ જો શાલિનના પહેલી રમતમાં પહેલા દાવમાં 36 રન છે. શાલિનના પ્રથમ ક્રીડાયામ એટલે ષટ્ત્રિંશત એટલે ધાવનાંકા એટલે રન. જો શાલિનના પહેલી રમતમાં પહેલા દાવમાં 36 રન છે. નિલેશ આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય સપ્તત્રિંશત. હા આમ એટલે હા. દ્વિતીય ક્રીડાયામ બીજી રમતમાં બીજા દાવમાં તેના તસ્ય એટલે તેના સપ્તત્રિંશત તો 37. બીજી રમતમાં બીજા દાવમાં તેના 37 છે. રમેશ તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તિ કેવલમ 16. ત્રીજી રમતમાં ત્રીજા દાવમાં અધિકમ એટલે વધારે, નાસ્તિ એટલે નથી, ન વત્તા અસ્તિ નથી. ત્રીજી રમતમાં ત્રીજા દાવમાં વધારે નથી. કેવલમ 16 ફક્ત 16 છે. નિલેશ સત્યમ ક્રીડાયામ અપી ષડવિંશતિ. તો સાચું છે. ચોથા દાવમાં પણ 26 છે. નિલેશ સાચું છે. ચોથી રમતમાં ચોથા દાવમાં પણ 26 છે. રમેશ તર્હિ પંચમ ક્રીડાયામ સહ અધિકમ 48 ધાવનાંકાન પ્રાપ્નોતિ. તર્હિ એટલે તો પંચમ ક્રીડાયામ એટલે પાંચમી રમતમાં સહ એટલે તે અધિકમ એટલે વધારે અને 48 એટલે પ્રાપ્નોતિ એટલે મેળવે છે. ધાવનાંક એટલે આખા વાક્યનું તો પાંચમી રમતમાં પાંચમા દાવમાં તે વધારે 48 રન મેળવે છે. હવે આ જે પાઠ છે એનું શબ્દશ આપણે કરી નાખ્યું. માતૃભાષામાં અનુવાદ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે આખા પાઠનું એક સાથે આપણે સમજીએ. હવે એક એક શબ્દોના અર્થ નહીં કરું. તમારા અસાઇનમેન્ટની અંદર એ આપેલા છે અને મેં પણ તમને એક વખત તો એક એક શબ્દ સહ સમજાવી દીધું. હવે એક સાથે આખા પાઠનું આપણે ટ્રાન્સલેશન જોઈએ. તો રમેશ ભો નિલેશ કિમ કરોતિ ભવાન. હે નિલેશ શું કરો છો? નિલેશ ક્રિકેટ ધાવનાંક ફલમ પશ્યામિ. ક્રિકેટની ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું. રમેશ ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવનાંકાઃ. ભાવિકના પહેલી રમતમાં પહેલા દાવમાં કેટલા રન છે? નિલેશ 41 41. રમેશ દ્વિતીય ક્રીડાયામ બીજી રમતમાં એટલે કે બીજા દાવમાં. નિલેશ 34 34. રમેશ તૃતીય ક્રીડાયામ ત્રીજી રમતમાં ત્રીજા દાવમાં. નિલેશ 28 58. રમેશ ચતુર્થ ક્રીડાયામ એટલે રમેશ પૂછે છે કે ચોથી રમતમાં ચોથા દાવમાં. નિલેશ 50
50 રમેશઃ પંચમ ક્રીડાયામ પાંચમી રમતમાં પાંચમા દાવમાં નિલેશ 39 39 રમેશઃ અહો નિલેશ નીરવસ્ય કા સ્થિતિ અહો નિલેશ નીરવની કેવી સ્થિતિ છે નિલેશ સહ પ્રથમ ક્રીડાયામ ત્રયસ્ત્રિંશત ધાવનાંકાન પ્રાપ્તાન કરોતિ તે પહેલી રમતમાં પહેલા દાવમાં 33 રન મેળવે છે નેક્સ્ટ રમેશ દ્વિતીય ક્રીડાયામ બીજા દાવમાં બીજી રમતમાં નિલેશ એકવિંશતિઃ ધાવનાંકાः 21 રન રમેશ તર્हि તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ તો તેની બીજી રમતમાં ત્રીજા દાવમાં કેવી સ્થિતિ છે નિલેશ 40 તો નિલેશ 40 રમેશ ઉત્તમમ ચતુર્થ ક્રીડાયામ બહુ સારું ચોથી રમતમાં ચોથા દાવમાં નિલેશ 36 રમેશ અંતિમ ક્રીડાયામ નીરવઃ કતિ ધાવનાંકાન પ્રાપ્તાન કરોતિ છેલ્લી રમતમાં છેલ્લા દાવમાં નીરવ કેટલા રન મેળવે છે નિલેશ સમ્યક અસ્તિ સારું છે દ્વાચત્વારિંશત 42 રમેશ પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ 37 ધાવનાંકાः જો શાલિનના પહેલી રમતમાં પહેલા દાવમાં 36 રન છે નિલેશ આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય 37 હા બીજી રમતમાં બીજા દાવમાં તેના 37 છે શું કહે છે નિલેશ કે હા બીજી રમતમાં બીજા દાવમાં તેના 37 છે રમેશ તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તિ ન વત્તા અસ્તિની સંધિ છૂટી પડે છે કેવલમ 16 રમેશ ત્રીજી રમતમાં ત્રીજા દાવમાં વધારે નથી ફક્ત 16 છે નિલેશ સત્યમ સાચું છે ચતુર્થ ક્રીડાયામ અપી ષડવિંશતિ ચોથી રમતમાં ચોથા દાવમાં પણ 26 છે ચોથી રમતમાં ચોથા દાવમાં પણ 26 છે નેક્સ્ટ રમેશ તર્हि પંચમ ક્રીડાયામ સહ અધિકમ ષટ્ચત્વારિંશત ધાવનાંકાન પ્રાપ્નોતિ તો પાંચમી રમતમાં પાંચમા દાવમાં તે વધારે 48 રન મેળવે છે હવે નેક્સ્ટ તો અહીંયા જે તમારા શબ્દો છે એ જે યુનિટ છે તમારું ચેપ્ટર સંખ્યા તો આ જે ચેપ્ટર 6 છે પ્રકરણ 6 સંખ્યા એ તમારું શબ્દશ અનુવાદ પૂર્ણ થાય છે હવે એના જે તમારા સ્વરૂપ પબ્લિક સ્કૂલમાંથી આપેલ છે અસાઇનમેન્ટ છે જોતા જાજો પણ એના પહેલા હું તમને 100 સુધીની સંખ્યા કહી દઉં એક જે છે એ પુલ્લિંગ માટે વપરાય છે એકા એટલે સ્ત્રીલિંગ માટે અને એકમ એ નપુંસકલિંગ માટે બધાનો અર્થ એક જ થાય છે એકહ એકા એકમ એકહ પુલ્લિંગ માટે એકા સ્ત્રીલિંગ માટે અને એકમ નપુંસકલિંગ માટે દૌ પુલ્લિંગ માટે દ્વે સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ બંને માટે દૌ એટલે બે ત્રયઃ એ પુલ્લિંગ માટે અને તીસ્ર એટલે સ્ત્રીલિંગ માટે ત્રીણી નપુંસકલિંગ 3 ચત્વારઃ એ પુલ્લિંગ છે ચતસ્રઃ જે સ્ત્રીલિંગ માટે છે અને ચત્વારી જે નપુંસકલિંગ માટે છે તો ચત્વારઃ ચતસ્રઃ અને ચત્વારી એ ત્રણે ત્રણનો અર્થ શું થાય છે તો 4 પણ ચત્વારઃ પુલ્લિંગ માટે ચતસ્ર સ્ત્રીલિંગ માટે અને ચત્વારી નપુંસક અને પંચ તો ત્યાંથી બધા સ્ત્રીલિંગ પુલ્લિંગ નપુંસકલિંગ સંખ્યાઓ જે આ 5 થી શરૂ કરીને તો 100 સુધીની એ બધા જ લિંગમાં વપરાય સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુંસકલિંગ હવે
5 એટલે પંચ, 6 અર્થાત સટ, 7 અર્થાત સપ્ત, 8 અષ્ટ, 9 નવ, 10 દસ, 11 એકાદશ, 12 દ્વાદશ, 13 ત્રયોદશ, 14 ચતુર્દશ, 15 પંચદશ, 16 ષોડશ, 17 સપ્તદશ, 18 અષ્ટાદશ અને 19 તો નવદશ અને 20 તો વિંશતિ, 20 તો વિંશતિ. હવે અહીંયા 20 સુધીની તમને સંખ્યા આપેલી છે, પછી સીધું જ અહીંયા 26 27 28 થી ટાઈપ થાય છે. તો 21 થી તો એકવિંશતિ, દ્વાવિંશતિ, ત્રયોવિંશતિ, ચતુર્વિંશતિ, પંચવિંશતિ અને ત્યાર પછી આવી જાય છે ષડવિંશતિ. એટલે તમે 20 સુધી કરી લ્યો બાકી સંખ્યા તો તમને બાકીની બધી જ આવડી જાય. બરાબર. તો 20 પછી જ્યારે 21 હોય તો એમાં આગળ બધી 1 2 3 ની એ જ લગાડતું રહેવાનું છે. આ રીતે છે તમારી સંખ્યા. તો 26 તો ષડવિંશતિ, 27 તો સપ્તવિંશતિ, 28 તો અષ્ટાવિંશતિ, 29 નવવિંશતિ, 30 ત્રિંશત, 31 એકત્રિંશત, 32 દ્વાત્રિંશત, 33 ત્રયસ્ત્રિંશત, 34 ચતુસ્ત્રિંશત, 35 પંચત્રિંશત, 35 પંચત્રિંશત, 36 ષટ્ત્રિંશત, 37 સપ્તત્રિંશત, 38 અષ્ટત્રિંશત, 38 તો અષ્ટાત્રિંશત, 39 નવ અને 40 એટલે ચત્વારિંશત. હવે અહીંયા 40 આવી જાય છે. 40 પછી પાછું આપણે 41 42 તો એમાં પણ 1 2 એમ જવાનું છે. તો એક ચત્વારિંશત એટલે 41, 42 તો દ્વાચત્વારિંશત, 43 ત્રિચત્વારિંશત, 44 ચતુર્ચત્વારિંશત, 45 પંચચત્વારિંશત અને 46 તો ષટ્ચત્વારિંશત, 47 સપ્તચત્વારિંશત. ત્યાર પછી છે 48 તો અષ્ટાવિંશત, અષ્ટચત્વારિંશત, 48 તો અષ્ટચત્વારિંશત, 49 તો નવપંચારિંશત અને 50 તો પંચાશત. અહીંયા તમારે 1 થી 50 સુધીની સંખ્યા થઈ ગઈ છે. હવે આપણે અહીંયા જે તમારો સોરઠ પબ્લિક સ્કૂલમાંથી આપેલો અસાઇનમેન્ટ છે હું ફિલઅપ કરાવું છું. એમાં પહેલા છે MCQ. તો 4 MCQ આપેલા છે. હું સીધો જ રાઈટ આન્સર બોલીશ. ષોડશનો અર્થ શો થાય છે? તો એ ઓપ્શન 16. હવે આ પણ તમને અસાઇનમેન્ટમાં તમારા અસાઇનમેન્ટની અંદર આગળ જે સંખ્યાઓ આપેલી છે એમાંથી આ જવાબો પણ તમને મળી જાય છે. ત્રયોવિંશતિનો શો અર્થ છે? તો 23. ત્રયસ્ત્રિંશતનો શો અર્થ છે? બી 33. ચોથું, ચતુસ્ત્રિંશતનો શો અર્થ છે? સી 34. ચત્વારિંશતનો શો અર્થ છે? 40. હવે સપ્તવિંશતિનો સંસ્કૃત અંક આપો. તો સંસ્કૃત અંકમાં કેમ લખાય? તો 2 અને ત્યાર પછી આમ 7 હિન્દીની જેમ જ. હવે આપણે આ પાઠ વાંચવાનો છે વારંવાર અને પછી પાઠના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પેલી, ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ખાલી જગ્યા એક ચત્વારિંશત. એ અંક અને શબ્દમાં તમે બંનેમાં લખજો. રાકેશસ્ય દ્વિતીય ક્રીડાયામ ખાલી જગ્યા તો સપ્તચત્વારિંશત. નેક્સ્ટ, જયેશસ્ય ચતુર્થ ક્રીડાયામ ખાલી જગ્યા દ્વાદશ. નીરવસ્ય અંતિમ ક્રીડાયામ તો દ્વાચત્વારિંશત. શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ ખાલી જગ્યા ધાવનાંકા તો ષટ્ત્રિંશત. અને છેલ્લી જે છઠ્ઠી ખાલી જગ્યા છે ભાવિકસ્ય દ્વિતીય ક્રીડાયામ ખાલી જગ્યા ધાવનાંકાહ તો 34. જે બાજુમાં તમારે કાઉન્સની અંદર આપેલા છે એને સંસ્કૃત અંકોમાં લખવાના છે અને સંસ્કૃત શબ્દમાં પણ લખવાના છે. એટલે શબ્દમાં ખાલી લખો તો પણ ચાલશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તો નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને તેની સામે તેના ગુજરાતી અર્થ લખો. ધાવનાંક ફલમ સ્કોરબોર્ડ, ધાવનાંક સ્કોર, દલમ ટીમ અથવા ટુકડી,
ત્રયસ્ત્રિંશત 33, ષટ્ત્રિંશત 37, સમ્યક એટલે સારી રીતે, અને 50 એટલે 50, ચતુર્થ ક્રીડાયામ એટલે ચોથી રમતમાં. હવે ત્યાર પછી જે પ્રશ્ન 4 છે એમાં શબ્દ સમૂહ વાંચી આપેલા ખાનામાં અંકમાં તથા શબ્દોમાં સંખ્યા લખો. શિવસ્ય નેત્રાણી ત્રીણી, તો ત્રીણી શબ્દમાં પણ લખવાનું છે, અને તગડો કઈ રીતે થાય અંકમાં એ પણ તમારે લખવાનું છે. પાંડવાહ પંચ, માનવસ્ય નેત્રે દ્વે, રાવણસ્ય મસ્તકાની 10, ત્રયાણામ શશકાનામ કર્ણાહ ષટ. ત્યાર પછી છે પંચશૃંગાલાનામ પદાહ, પંચશૃંગાલાનામ પાદાહ વિંશતિ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, તો નીચે આપેલા શબ્દને અંક, તો અંકમાં કેમ લખવું એ પણ તમને અંકમાં પણ તમારા અસાઇનમેન્ટની અંદર આપેલું. હવે શબ્દમાં લખો, અંકમાં આપેલું છે તો તમારે શબ્દમાં લખવાનું, એ પણ તમારે અસાઇનમેન્ટમાંથી જોઈ અને લખવાનું છે. હવે ખરા ખોટા, તો ક્રિકેટની ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું, ખરું. છેલ્લા દાવમાં નીરવ 50 રન મેળવે છે, ખોટું. 42 રન મેળવે છે. પણ આ તમને ત્યારે આવડે જ્યારે તમે પાઠ વાંચેલો હોય ત્યારે. શંકરને 2 આંખો છે, તો ખોટું. ત્રીણી, શંકરને 3 આંખો છે. પાંડવો 5 હતા, ખરું. રાવણને 11 માથા હતા, તો ખોટું. રાવણને 10 માથા હતા. રવિવાર સપ્તાહનો 7મો વાર છે, ખરું. હવે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. તો અષ્ટાવિંશતિ એટલે શું? એટલે 28. આવી રીતે તમારે નવચત્વારિંશત એટલે શું? તો આવી રીતે માસે કતિ દિનાની સંતિ, તો મહિનામાં કેટલા દિવસો હોય છે? તો માસે 30 વા 31 વા દિનાની સંતિ. હવે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ તમારે આપવાના છે. અહો નિલેશ, સંસ્કૃત વાક્યોનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. તો એ સંસ્કૃત વાક્યોનું ગુજરાતીમાં અનુવાદ પણ તમને તમારા અસાઇનમેન્ટની અંદર આપેલું છે, એટલે તમને ગોતવામાં પણ સરળતા રહેશે અને વાંચવામાં પણ એનાથી વધારે સરળતા રહેશે. કારણ કે એક એક લીટીનું તમને આપેલું છે માતૃભાષામાં અનુવાદ અને સમજૂતી. શબ્દો પણ બધા જ શબ્દો એમાં લઈ લીધા છે. હવે અહીંયા તમારો આ જે 6થો યુનિટ છે સંખ્યા, એ આપણે પણ એ જોવાનું છે કે જે તમારે ધોરણ સુધીનું આ સંખ્યા જ્ઞાન મેળવવાનું છે. હવે આપણે એમ વાત કરીએ તો કે જીવનમાં ડગલે ને પગલે ગણતરી આવતી હોય છે. હવે સંસ્કૃત ભાષાના જે સંખ્યાવાચક શબ્દો મોટે ભાગે ગુજરાતી ભાષાના સંખ્યાવાચક શબ્દોની ખૂબ જ નજીક છે, અને એટલા માટે શીખવામાં સરળ પણ છે. એટલે તમે સંસ્કૃતના જે મૂળાક્ષરો છે, સંસ્કૃતના જે અક્ષરો છે, એને અક્ષરમાં, નંબરમાં અને શબ્દમાં બંનેમાં જોજો, વાંચજો. હવે અહીંયા આજે તમારું 6થું યુનિટ છે એ પૂર્ણ થાય છે. નવા વિડીયોમાં નવા યુનિટ સાથે આપણે 7મા યુનિટ સાથે આપણે પાછા મળીશું. ત્યાં સુધી નમો નમઃ.